સૌથી પહેલા વાત ગુજરાતના ડીજીપીએ ઈંધણ અને સરકારી સંસાધનોની બચત માટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે। પોલીસ વિભાગમાં બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના અપાઈ છે। હવે કોર્ટની કામગીરી કે પરામર્શ માટે રૂબરૂ જવાને બદલે ટેલિફોનિક સંપર્ક અથવા વિડીયો કોન્ફરન્સનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ હેઠળ સાક્ષી કાર્યક્ષમતા વધારવા માટે ભાર મૂક્યો છે। आज मुद्दा पर संवाददाता भावेश राजपूत लाइव जोड़ाई गया है। विगत जाणीए भावेश पासेथी। भावेश, डीजीपीए नवा आदेश जारी कर्या छे ने आदेश में खास करीने हवे जे ईंधण बचाववा माटेनी वात छे अथवा तो तेनी अमलवारी छे तेना मुख्य मुद्दाओ सामे आव्या छे। केवा प्रकारना मुद्दाओनी रजूआत कराई छे? संजीवनी बात करवामां आवे तो प्रधानमंत्री नरेंद्र मोदीए ज्यारथी देशवासीओने पेट्रोल डीजलनी बचत करवानी सूचना आपी छे अने आ तमाम बाबतोने लईने राज्यना पोलीस वडाए पण जे प्रकारे सूचनाओ करी छे, पोलीस विभागने लगती जे सूचनाओ करवामां आवी छे जेमां जे पण बाबतोमां कोर्टमां ज्यारे रजू करवानी वात होय, जुबानी आपवानी वात होय, साक्षीओ रजू करवानी बाबत होय तेमां વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તેવી સૂચનાઓ કરવામાં આવી। અમદાવાદની મેટ્રો કોર્ટના આપણે દ્રશ્યો સૌથી પહેલા બતાવીશું કે જે મેટ્રો કોર્ટમાં દરરોજ આપણને પોલીસની અનેક ગાડીઓ જોવા મળતી હોય છે કારણ કે અલગ અલગ ગુનામાં જે ગુનેગારો હોય છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા હોય છે। પરંતુ ડીજીપીના સૂચના બાદ જે પ્રકારે પોલીસ વિભાગમાં અત્યારે ફેરફારો જોવા મળી રહ્યા છે, પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે જે પણ કાર્યવાહી છે જે કોર્ટમાં થતી હોય છે તે વર્ચ્યુઅલ એટલે કે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવી હોય તે પ્રકારની હવે બાબતો સામે આવી રહી છે। આપણી સાથે મેટ્રો કોર્ટના વકીલ ભાવેશભાઈ છે। ભાવેશભાઈ, જે ડીજીપીએ સૂચના કરી છે અને વર્ચ્યુઅલ જે સાક્ષીની જુબાની હોય કે પછી અન્ય બાબતો હોય કઈ રીતે જુઓ છો? खूब ज सारी बात है जेनाथी ट्राफिकनु पण समस्या ओછી થઈ જશે। ક્યાંક ને ક્યાંક પોલીસ કાફલો જે એની પાછળ લગાવવામાં આવતો જેલથી અહીંયા આરોપીઓને લાવવામાં આવતા અને ક્યાંક ને ક્યાંક એ પણ એક્સરસાઇઝ ઓછી થઈ જશે અને જે ટ્રાયલ છે સ્પીડી ટ્રાયલ ચાલશે કારણ કે વર્ચ્યુઅલના કારણે વિડીયો કોન્ફરન્સના માધ્યમે આરોપીની પણ હાજરી જેલમાંથી પૂરાઈ જશે અને ક્યાંક ને ક્યાંક જે પોલીસવાળા જે ટ્રાન્સફર થયું કોઈક નવસારીથી કોઈક રાજકોટથી જુબાની આપવા આવતા હતા એટલે એમના પોલીસ સ્ટેશનનું પણ જે કામ જે ખોરવાતું હતું એ પણ નહીં ખોરવાય અને એમને ત્યાંના સ્થાનિક સેશન કોર્ટની ત્યાં હાજર થઈ અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ લાઈવ એમની જુબાની આપી શકते ત્યાંથી કામનું ભારણ ઓછું થશે અને ટાઈમની બચત થશે અને ક્યાંક ને ક્યાંક જે કાયદાકીય પ્રોસિજર છે એ સ્પીડી થશે અને પોલીસની કામગીરી પણ સરળ થશે। આપણી સાથે સરકારી વકીલ છે ભરતભાઈ, જે નિયમ જેવો નવો સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ આરોપી હોય તેની જુબાની હોય આ તમામ જે વર્ચ્યુઅલ કરવામાં આવે જે પ્રોજેક્ટ છે તેના હેઠળ એનાથી કેટલો ફાયદો થશે? વર્ચ્યુઅલ જુબાનીથી ઘણો બધો ફાયદો થાય છે કે ધારો કે કોઈ પણ અધિકારી છે જે તે સમયે અમદાવાદમાં ફરજ બજાવતા હોય અત્યારે બીજા જિલ્લામાં ફરજ બજાવતા હોય છે તો ટ્રાયલ વખતે અને ડેટના દિવસે ફરજિયાત હાજર રહી શકતા નથી। તો વર્ચ્યુઅલ જુબાની લેવામાં આવે તો એ દિવસે ઓનલાઈન જુબાની આપી શકે છે, એના લીધે ટ્રાયલ લંબાતો નથી અને ઝડપી ન્યાય મળે છે અને એનાથી આર્થિક અને બધી રીતે ફાયદો થઈ શકે છે। ખાસ કરીને જે દૂરના જિલ્લાઓ છે 400 કિલોમીટર 300 કિલોમીટર ત્યાંથી ખાસ જુબાની આપવા માટે આવવું પડતું હોય છે। પેટ્રોલ ડીઝલની જે બચત છે એ કેટલી મહત્વની છે અત્યારે? એ ઘણી બધી મહત્વની છે કારણ કે એ અધિકારી જ્યાંથી આવે છે ત્યાંથી ગાડી લઈને આવે છે તો એ ગાડી લઈને ના આવે અને ત્યાં જુબાની આપે એના કારણે પેટ્રોલ ડીઝલની બચત થશે, નાણાકીય બચત થશે અને બીજું તેનો સમય બચે છે અને તે પોતાના પોલીસ સ્ટેશનનું કામ પણ સારી રીતે પોતે કરી શકે છે અને 400 કિલોમીટરથી આવે છે તો આવવા જવામાં પણ બીજા એના 24 કલાક બગડે છે એ પણ સમયનો બચાવ થશે। એટલે પેટ્રોલ ડીઝલની બચત થશે સાથે સાથે એનો સમયનો પણ બચાવ થશે એટલે ઘણું સારું છે। આપના મતે આ તમામ બાબતો જે અત્યારે જે લાગુ કરવામાં આવી છે એ લાંબો ટાઈમ ચાલે તો એનાથી પણ ઘણો ફાયદો થઈ શકે? હા, થઈ શકે ફાયદો। જે પ્રકારે સરકારી વકીલનું અને જે વકીલો છે તેમનું પણ માનવું છે કે જે સૂચના કરવામાં આવી છે તે ખૂબ જ અગત્યની છે અને જેના કારણે જે સમય છે તે પણ બચે છે અને પેટ્રોલ ડીઝલ છે તે પણ બચાવી શકાય છે। સંજીવની, ધન્યવાદ ભાવેશ જાણકારી માટે।